जने कृपामन्धरतारयो ईषद्बाष्पाद्रयोर्भद्रम् श्रीवीरजिननेत्रयो यस्याभिधानम् मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा भ्रमणस्य काले मिष्टान्नपानाम्बर पूर्णकामा स गौतमो यच्छतु वाञ्छितं मे ज्ञानध्यान क्रियादिकार्यकुशल प्रद्युम्न जेता गुरु आन्तरलोचन मेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवापर सोऽयं सौम्यमना सदा विजयते श्रीसिद्धेश्वरेश्वर सोऽयं सौम्यमना सदा विजयते श्रीभद्रसूरेश्वर सोऽयं सौम्यमना सदा विजयते ओंकार सूरेश्वर सोऽयं सौम्यमना सदा विजयते अरविंद सूरेश्वर। પરમાત્માના પ્રેમનો અનુભવ એ જ આપણું અવતાર કૃત્ય. પ્રભુના પ્રેમનો અનુભવ સદગુરુના પ્રેમનો અનુભવ. મેઘકુમાર પહેલી જ વાર પ્રભુના સમવ શરણમાં ગયા. પ્રભુના શબ્દોને પીધા એમ નહીં, પ્રભુના પ્રેમને એમણે પીધો. એવું તો સંબોહન પ્રભુના પ્રેમનું થયું કે ઘરે આવીને ધારીણી માને મેઘકુમારે કહ્યું, માં, પ્રભુ વિના એક ક્ષણ હવે હું નહીં રહી શકું. એક જ વાર, પહેલી જ વાર દેશરા સાંભળવા ગયા મેઘકુમાર અને પ્રભુના પ્રેમને ઝીલીને ક્લીન બોલ્ડ થઈ ગયા. કેવું પ્રેમ પ્રભુનો ભીતર ઉતર્યો કે સંસાર છૂટી ગયો. બસ માં, પ્રભુના ચરણોમાં જ રહેવું છે અને એમના પ્રેમને પીવો છે. વિચાર તો કરો, થોડા કલાકોનો પ્રેમ ઝીલાયો. મેઘકુમારને લાગ્યું કે આવો પ્રેમ ક્યારે પણ મેં અનુભવ્યો નથી. મેઘકુમારને તો એવું લાગ્યું કે આ જન્મની અંદર આવો પ્રેમ મેં ક્યારે અનુભવ્યો નથી. પણ હકીકતમાં અનંતા જન્મોની અંદર આવો પ્રેમ ક્યારે આસ્વાદવા એમને મળ્યો નહોતો. માન વિજય મહારાજ સાહેબે
આ પરમ રસને પીધા પછી કહ્યું કે અનંત જન્મોની અંદર ક્યારે પણ આવો પ્રેમ, આવો પરમ રસ મેં ક્યારે ચાખ્યો નથી. કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણવો બીની. અને પછી પોતાને મળેલા એ પ્રેમની અનુભૂતિની કેફિયત આપતા માનવીજય મહારાજ કહે છે, પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ માણ્યો. માન વિજય વાચક ઇમ જંપે, હું મુજ મન કામ્યો. પ્રભુની કૃપાથી પ્રભુનો પ્રેમ આસ્વાદવા મળ્યો અને અંતરંગ સુખની પ્રાપ્તિ થઈ. અત્યાર સુધી ઇન્દ્રિયજન્ય વિષયોના સુખમાં, બહિરંગ સુખમાં તૃપ્તિ માણવાની વાત હતી. આ પહેલી વાર અંતરંગ સુખ મળ્યું અને એ અંતરંગ સુખનો આસ્વાદ બધા જ બહિરંગ સુખોને રવાના કરી. પ્રભુનો પ્રેમ મેઘકુમારે પીધો, સંસાર છું થઈ ગયો, દીક્ષા લીધી. કથા આપણા ખ્યાલમાં છે. પહેલી રાત્રે સંથારો છેલ્લે બારણા પાસે આવ્યો. રાત્રે દેહચર્યા માટે જનાર મુનિઓના રજથી સંથારો ભરાઈ ગયો અને મેઘકુમાર મુનિ કહે છે કે આ તો ન ચાલે, ભગવાનને ઓઘો સવારે આપી દઉં, મારે આ મુનિ પણ જોઈતું નથી. પ્રભુની પાસે આવ્યા. પ્રભુએ કહ્યું, મેઘ, તને જે મળ્યું છે એ કેટલું અદ્ભુત છે. પૂર્વ જન્મની કથા કહીને પ્રભુએ એવો તો પ્રેમ આપ્યો કે સંસાર છૂટેલો હતો. પ્રભુના આ પ્રેમે દેહાધ્યાસ છૂટી ગયો. દેહ પ્રત્યેની પ્રીતિ રહી ગયેલી અને એના કારણે મુનિઓની ધૂળથી સંથારો ભરાઈ ગયો. એ ખટકેલો હતો. પ્રભુએ એવો પ્રેમ આપ્યો કે દેહની પ્રીતિ પણ ઉડી ગઈ. રાગના 3 કોઠા છે. પદાર્થો પર રાગ, વ્યક્તિઓ પર રાગ, શરીર પર રાગ. પદાર્થો અને વ્યક્તિઓ પરનો રાગ પહેલા પ્રેમથી ઉડી ગયો, પણ દેહ પરનો રાગ થોડો રહી ગયેલો. પ્રભુએ બીજી વાર એવા પ્રેમનો આસ્વાદ કરાવ્યો કે દેહની પ્રીતિ પણ છું થઈ. એ વખતે મેઘકુમાર મુનિએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, મારી એક ઈચ્છા છે. શું ઈચ્છા છે બેટા?
પ્રભુ મારી ઈચ્છા છે કે મારા દેહમાં કોઈ પણ જાતની વ્યાધિ આવે, મારે એની ચિકિત્સા નહીં કરવાની, એની દવા નહીં કરવાની, એની સામે જોવાનું નહીં. શરીરની અંદર રોગોનો સમૂહ એક સાથે આવી જાય કદાચ, તો પણ હું એનાથી બેપરવા રહી શકું એવું સામર્થ્ય મને આપો. અને એ વખતે એમણે કહ્યું કે પ્રભુ, આંખ દ્વારા જયણા પડાય છે, આંખ જયણા માટે ઉપયોગી છે, એટલે આંખમાં કઈક તકલીફ થાય તો એની ચિકિત્સા કરાવવાની છૂટ, બાકી શરીરના કોઈ પણ અંગમાં કોઈ પણ વ્યાધિ આવે એના માટે ન ઔષધ લેવું, ન ચિકિત્સા કરાવવી. પ્રભુ, આ સામર્થ્ય મને આપો. દેહની પ્રીતિ ઉડી ગઈ. આપણને પણ આ જ પ્રભુનો પ્રેમ મળ્યો છે. ધર્મચક્ર તીર્થમાં એક અદ્ભુત ઘટના છે. કૌશક ધ્યાને ઉભેલા પરમાત્મા આપણને ઘણી જગ્યાએ દેખાય. પદ્માસનમાં રહેલા પરમાત્મા આપણને ઠેક ઠેકાણે દેખાય. પણ સોનાના કમળ ઉપર ચાલતા ભગવાન અહીંયા જ છે. પ્રભુનો દેહ જેટલો હતો એટલી જ ઊંચાઈની આ પ્રતિમા છે, અને એવો જ રંગ મૂર્તિને આપવામાં આવ્યો છે. અને એવી રીતે પ્રભુનો ચરણ મુકાયેલું છે કે આપણને લાગે કે પ્રભુ આપણી તરફ આવી રહ્યા છે. પહેલી વાર એ ઉપદાન થયા ત્યારે કલાકો સુધી હું એ મહાવીર પ્રભુ પાસે બેસી રહેતો, અને એ પ્રભુના પ્રેમથી મારા અસ્તિત્વને રંગી નાખતો. મીરાએ બહુ મજાની વાત કરી. લાલ ન રંગાઉં, હરી ન રંગાઉં, તેરે હી રંગ में રંગ દે ચુનરિયા. પ્રભુ, તારા રંગમાં મારા અસ્તિત્વને જબોળી આપો. અને પછી કે છે, ऐसा ही रंग दो, ऐसा ही रंग दो कि रंगला ही छूटे, धोबिया धुए चाहे सारी उमरिया. એવો એક રંગ અસ્તિત્વના સ્તર પર લગાવી આપો કે જ્યાં સુધી હું મોક્ષમાં ન આવું ત્યાં સુધી એ રંગ જાય નહીં, એમ નહીં, ફિક્કો ન પડે. મારા અસ્તિત્વને પ્રભુ મારે તારા રંગે રંગી નાખવું. સંસારના રંગે આ અસ્તિત્વને અનંતી વાર રંગ્યું. પરિણામ દુર્ગતિ, પરિણામ નરક, પરિણામ નિગોદ. બસ પ્રભુ, આ જન્મમાં તારા રંગથી મારા અસ્તિત્વને રંગી નાખવું છે. મેઘ કુમાર મુનિએ પોતાના અસ્તિત્વને પ્રભુના રંગે રંગી નાખ્યું.
માત્ર પ્રભુનો પ્રેમ, અને એ પ્રભુનો પ્રેમ મળ્યો, બધું જ છૂટી ગયું. હું ઘણી વાર કહું છું કે સંસાર છોડવાનો નથી, છૂટી જવો જોઈએ. શું તમે છોડવાની પડોજણમાં પડ્યા ને તો સંસાર પાછળ પાછળ આવશે. મેં આટલું છોડ્યું. એક ભાઈએ સંન્યાસ લીધો, કરોડોપતિ માણસ, અને એને સંન્યાસ લીધો. સંન્યાસ તો લીધો, પણ કરોડ રૂપિયા છૂટ્યા નહીં. કારણ કે એને છોડવાની પડોજણ કરેલી. તો કોઈ પણ જગ્યાએ લોકોને ઉદ્બોધન કરે તો કરોડ રૂપિયા આવી જાય. શું યાર, તમારી પાસે શું છે? આ કરોડો રૂપિયા હતા, છોડી દીધા. એટલે કરોડ રૂપિયા મનમાંથી જાય નહીં. એમાં એક જ્ઞાની પુરુષ મળ્યા, હોશિયાર માણસ પાછો. જ્ઞાની જોડે કેમ વાત કરવી ખબર હતી. સાહેબ, ગુરુદેવ, આપની કૃપા, કરોડો રૂપિયા હતા, સંન્યાસ લેવાઈ ગયો, આપની કૃપા. પેલા જ્ઞાની પુરુષ મજાના હતા. એ કે શું કીધું? સાહેબ, કરોડો રૂપિયા હતા, છોડી દીધા, સંન્યાસ લઈ લીધો. તો જ્ઞાની પુરુષ હસતા હસતા કે ક્યાં છોડ્યા છે? આગળ પાછળ પાછળ આવે છે કે તું કે છે કરોડ રૂપિયાને મેં લાત મારી, પણ લાત બરોબર વાગી નથી. કરોડ રૂપિયા તારી પાછળ પાછળ આવે છે. સંસાર છૂટી જવો જોઈએ. પ્રભુનો પ્રેમ મળે તો જ સંસાર છૂટે. એટલે જ ચોથા પંચસૂત્રોમાં પહેલા અભિવ્રજ્યા આપી, પછી પ્રવ્રજ્યા આપી. પરમાત્માનું એક સંમોહન, પરમાત્માના પ્રેમનું સંમોહન, પરમાત્માની આજ્ઞાનું સંમોહન, એ તમને બરોબર મળી જાય પછી સંસાર છૂટી જાય. તો પ્રભુનો પ્રેમ મળે, બધું જ છૂટી જાય. સદગુરુનો પ્રેમ મળે તો પણ બધું છૂટી જાય. સદગુરુનો પ્રેમ કયા રૂપમાં આવે એ આપણને ખબર ન પડે. બે વાત આજે કરવી છે. સદગુરુ તમારા ઉપર કામ કરી રહ્યા છે, કદાચ તમને ખબર ન પણ હોય. તમારા બધા ઉપર સદગુરુનું કામ ચાલી રહ્યું છે. એવું બને કે તમે એને સ્વીકારી ન પણ શકતા હો. તમારી પાસે સમર્પણ ન હોય તો તમે સદગુરુના કામને પણ સ્વીકારી ન શકો. પણ સદગુરુનો પ્રેમ એટલો તો વ્યાપક છે કે બધા જ ઉપર એમનું કામ ચાલુ હોય છે.
મારે શું કરવાનું બોલો? મારે માત્ર મારો પ્રેમ તમને આપવાનો છે, અને એ પ્રેમ તમે ઝીલી લો. છોડવાનું છૂટી જશે, મેળવવાનું મળી જશે. તમારે કંઈ કરવું નથી. પ્રભુના પ્રેમથી અને સદગુરુના પ્રેમથી હૃદયને ભરી દેવું છે. તો તમારા બધા ઉપર હમણાં તો તમે પણ ઇન્ડોર પેશન્ટ બન્યા ને, ઉપચાર વાળા. આમ તો આઉટડોર પેશન્ટ હતા, અત્યારે ઇન્ડોર પેશન્ટ છો. એટલે તમારા ઉપર પણ અમારું કામ ચાલુ છે. તમે કેટલું સ્વીકારી શકશો? જેટલું તમારું સમર્પણ, એટલી અંશે સદગુરુના પ્રેમને તમે સ્વીકારી શકશો. સદગુરુ તમારા ઉપર જે કામ કરવા માંગે છે એને તમે સ્વીકારી શકશો. સદગુરુ શું કરે ખબર છે? માઇકલ એન્જેલોની એક બહુ જ સરસ શિલ્પકૃતિ છે, પિએટા. ઈસુ ખ્રિસ્ત નો મૃતદેહ વધસ્તંભેથી ઉતારાયેલો છે. માં મેરી એ ઈસુના દેહને પોતાના ખોળામાં લઈને બેઠેલી છે. આ શિલ્પ માઇકલ એન્જેલોએ કોર્યું છે, પણ એમાં ફેશિયલ એક્સપ્રેશન એટલા સરસ મૂક્યા છે કે 2000 વર્ષ થઈ ગયા પણ એ શિલ્પકૃતિ હજુ પણ અજોડ ગણાય છે. ઈશુના ચહેરા ઉપર કરુણાનો ભાવ છે. અજ્ઞાની લોકોએ એમને વધસ્તંભો ઉપર મૂક્યા, પણ એ વખતે પ્રભુને કહે છે, પ્રભુ આ બધાને માફ કરજો, કારણ એમનો કોઈ વાંક નથી. એમના અજ્ઞાનને કારણે એ લોકો આ કામ કરી રહ્યા છે. ઈસુ ખ્રિસ્તના ચહેરા ઉપર પરમ કરુણાનો ભાવ છે. માં મેરી પોતાના પુત્રને પ્રેમથી જોઈ રહ્યા છે કે મારો દીકરો કેટલો બધો ઉત્કૃષ્ટ ભાવવાળો, કે મરતી વખતે પણ એના ચહેરા ઉપર કોઈ દીનતાનો ભાવ નથી, કોઈ પીડાનો ભાવ નથી, માત્ર કરુણાનો ભાવ છે. આ શિલ્પ એ વખતે પણ અજોડ ગણાતું, આજે પણ અજોડ છે. તો કેટલાક મિત્રોએ માઇકલ એન્જેલોને પૂછ્યું કે તમે આ શિલ્પ કઈ રીતે કોર્યું? માઇકલે કહ્યું, મારા મનની અંદર આ શિલ્પ ઘણા વખતથી ઘુમરાતું હતું કે આવું શિલ્પ મારે કોરવું, પણ એવો પથ્થર મને મળતો નહોતો. એકવાર એક આરસના વેપારીના ગોડાઉન પાસેથી હું પસાર થતો હતો, ત્યારે મને આવો આરસ દેખાણો. મેં વેપારીને પૂછ્યું, ભાવ કર્યો. મારા સ્ટુડિયોમાં એ આરસનો પથ્થર આવી ગયો. મારા મનમાં ચિત્ર તૈયાર હતું, શિલ્પ તૈયાર હતું. એટલે મેં શું કર્યું? બિનજરૂરી ભાગને તોડ્યો. શિલ્પ અંદર હતું જ.
મારા મનમાં શિલ્પ હતું. સદગુરુ આ કામ કરે છે. તમારી અંદર આનંદ ઘર ચૈતન્ય બિરાજમાન છે. એ વધારાનો કચરો હોય એને અમે કાઢી નાખીએ. દેહ ભાવ તમારી ભીતર છે તો એને ઉડાડી મૂકીએ. બાકી શિલ્પ તો મજાનું અંદર છે જ, એક એકની અંદર. બોલો અમારે શું કરવાનું કામ? બહુ ઓછું કામ છે. બિનજરૂરી પથ્થર કાઢી નાખવાનો, શિલ્પ તૈયાર. સદગુરુ આ રીતે તમારા ઉપર કામ કરે છે કે તમારા જે વિભાવો છે એને દૂર કરવા, તમારી આસક્તિ દૂર કરવી, તમારા જીવ દ્વેષને દૂર કરવું, તમારા અહંકારને કાઢી નાખવું. તો સદગુરુ તમારા ઉપર કામ કરી રહ્યા છે. લાગે છે એવું? આ સદગુરુનું કામ તમારા ઉપર ચાલુ છે. લાગે છે? અનુભવ થાય છે કે? એક વાત આ. બીજી વાત એક એવી છે કે સદગુરુનો પ્રેમ કયા ફોર્મમાં, કયા રૂપમાં તમારી પાસે આવશે એની તમે કલ્પના પણ નહીં કરી શકો. બુદ્ધના જીવનની એક ઘટના છે કે બુદ્ધ દેવદત્ત નામના શિષ્ય પર ગુસ્સે થયા. બુદ્ધ ક્યારેય ગુસ્સે ન થાય. પહેલી વાર દેવદત્ત ઉપર ગુસ્સે થયા. પટ્ટ શિષ્ય આનંદ બુદ્ધને જોઈ રહ્યા. વાહ, મારા ભગવાન ગુસ્સો પણ કરી શકે છે. આનંદને હતું કે ભગવાન ક્યારે ગુસ્સે થાય જ નહીં. આજે ગુસ્સે થતા જોયા તો પાછળથી આનંદને પૂછ્યું બુદ્ધને કે ભગવાન આપ ગુસ્સે થયા? મારી તો કલ્પનામાં ઉતરતું નથી કે તમે ગુસ્સે થાઓ. ત્યારે બુદ્ધ કહે છે ક્યાં ગુસ્સે થયો હતો? બુદ્ધ કહે છે હું ગુસ્સે ક્યાં થયો હતો? મેં તો ગુસ્સાનો ઉપયોગ કર્યો હતો. મેં ક્રોધનો ઉપયોગ કર્યો. અને પછી બુદ્ધે સમજાવ્યું કે એક વૈદ્ય હોય અને એની પાસે ડાયાબિટીસનું દર્દી આવે. અને વૈદ્ય કારેલાનો જ્યુસ એને પીવડાવે તો વૈદ્ય કડવો થાય. વૈદ્ય આપ્યું શું? કારેલાનો જ્યુસ. કડવો કડવો. પણ શા માટે? ડાયાબિટીસને કાઢવા માટે. એમ હું ગુસ્સે થયો નહોતો, મેં ક્રોધનો ઉપયોગ કર્યો હતો. પેલો શિષ્ય મારા ગુસ્સા વિના ઠેકાણે આવે એમ નહોતો. એને એના દર્દને સમાવવા માટે
કારેલાનો રસ મેં આપ્યો. તો કારેલાનો રસ પીવડાવે એટલે વૈદ્ય કડવો થાય નહીં. એમ ક્રોધનો ઉપયોગ મેં કર્યો તો હું ગુસ્સે ક્યાં થયો? ગુરુનો પ્રેમ તમારા પર આ રીતે પણ આવે. તમારું જે દર્દ છે એ દર્દને કાઢવા માટે ગુરુ આ રીતે પણ તમારા ઉપર પ્રયોગ કરે. એટલે ગુરુનો પ્રેમ કયા રૂપમાં આવે એ તમને ખબર ના પડે. બહુ પ્યારી એક ઘટના છે. એક સંત બહુ જ મજાના નિર્મલ હૃદયના. આમ સંતની વ્યાખ્યા છે, જેનું હૃદય નિર્મલ એ સંત. તમારું હૃદય નિર્મલ થયું, તમે સંત બની ગયા. એ સંત નિર્મલ હૃદયના. અને એક વાત તમને કહું, નિર્મલ હૃદય એ મોટામાં મોટો ચમત્કાર છે. દુનિયાના કોઈ પણ ચમત્કારો નિર્મલ હૃદયમાંથી જન્મે છે. જે સાત્વિક ચમત્કારો છે. તો સંતને એક ભક્તે વિનંતી કરી કે આપ મારે ત્યાં પધારો ભિક્ષા માટે. સંતે કહ્યું, જોઈશું. આપણે ત્યાં કેટલો સરસ શબ્દ છે. તમને કહ્યું કે સાહેબ મારે ત્યાં વરવા પધારજો, તમે કમિટમેન્ટ ના આપો, હું આવીશ. તમે શું કહેશો? વર્તમાન યોગ. મારે વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે. હું ભવિષ્યનું કોઈ કમિટમેન્ટ આપી શકું નહીં. સંતે કહ્યું, જોઉં. પેલા રાહ જોઈ. 12, 12:30, 1, 1:30, 2 વાગ્યા. અને એ વખતે એક માણસ ત્યાં આવે છે. કોઢથી એની કાયા આખી ઘેરાયેલી, માખીઓ ઉપર બળબળતી હતી, લોહી અને પરુ બહાર આવેલું. એ માણસ એના ઘર પાસે આવ્યો. આણે તો જોયું, કોળીઓ માખીઓ બળબળે છે, લોહી અને પરુ બહાર આવ્યું છે. એ કે ગેટ આઉટ, ગેટ આઉટ, બહાર નીકળ, બહાર નીકળ. અહીં કેમ આવ્યો છો મારા ઘરે? ગેટ આઉટ કીધું, પેલો જતો રહ્યો. બીજી સવારે ભક્ત આવ્યો સંત પાસે. સાહેબ કાલ તો આપ મારા ઘરે પધાર્યા નહીં. અરે હું તો આવ્યો તો, ત્યાં ના પાડી દીધી. તમે આવ્યા હતા? ક્યારે આવ્યા હતા? હું તો 12 થી 2, 2:30 સુધી રાહ જોતો. તમે આવ્યા જ નથી. તો યાદ કર, 2 વાગે એક કોડિયો આવ્યો હતો. હા, તો કોણ હતું? એ તમે હતા. ભક્તે માફી માંગી કે આજ તો સાહેબ પધારજો જ, કોઈ પણ રૂપમાં. હવે એને આજે થયું કે આજ તો કોડિયો આવે તો કોડિયાનો બાપ આવે. આજે બધાને ભિક્ષા આપવી, કારણ કે બાપજી કયું રૂપ લઈને આવશે ખબર નથી. 12, 12:30, 1, 1:30, કોઈ નહીં. ચકડું ને ફરકે.
2 સવા 2 એક કૂતરું આવે છે. સવા 2 વાગે કૂતરાને જોયું, સીધી લાકડી ઠોકી, કૂતરું ભાગી ગયું. ફરી બીજી સવારે ગયો, સાહેબ કાલે તમે પગલા ન કર્યા. અરે પગલા કર્યા ને તારે ત્યાં મેં, તે અમારે ગુરુ દક્ષિણા આપી, હજુ અહીંયા વાગે છે કે હજુ અહીં દુખે છે. મેં તો કૂતરાને લાકડી મારી હતી. તો કૂતરું કોણ હતું કે છે? એ ગુરુએ એ સમજાવ્યું કે ચૈતન્ય કોઈ પણ રૂપમાં હોય એ ચૈતન્ય જ છે. અને આ જ વાત નમસ્કાર મહામંત્રમાં છે. નમો સિદ્ધાર્થ. ભવિષ્યના સિદ્ધો, ભૂતકાળના સિદ્ધો અને વર્તમાનના સિદ્ધો બધાને આપણો નમસ્કાર. એક કૂતરું પણ ભવિષ્યનું સિદ્ધ છે. તમે કોઈનો પણ તિરસ્કાર ક્યારે પણ ન કરી શકો, કારણ કે ભવિષ્યનો સિદ્ધાત્મા એ હોઈ શકે છે. તો સદગુરુનો પ્રેમ કોઈ પણ રૂપમાં આવે, પણ સદગુરુ તરફથી વરસે છે. તમારે પ્રેમથી ઝીલવાનું છે. અને સદગુરુનું કામ તમારા ઉપર ચાલુ જ છે. ઇન્ડોર પેશન્ટ જેટલા છે એ બધા ઉપર ચાલુ છે કામ. નામથી સમર્પણ, ભાવથી સમર્પણ. સદગુરુનું કામ આ છે. તો પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે. સદગુરુનો પ્રેમ સતત વરસી રહ્યો છે. અને એ પ્રેમ ઝીલાય એટલે આપણે દોષ મુક્ત બની જઈએ.